નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી. તેમાં મેં તમને પાઠ આગળનો હતો રાવણનું મિથ્યાભિમાન. તે તમને કાવ્ય મેં સમજાવી દીધું હતું અને સ્વાધ્યાય પોથીના પણ લખાવી દીધું હતું. તો આજે આપણે પાઠ 13 છે સાગરકાંઠાનો પ્રવાસ. બરોબર છે? તો સાગરકાંઠાનો પ્રવાસ છે એ કોના પર આધારિત છે? તો કે છે પ્રવાસ વર્ણન. સ્કૂલની અંદર પ્રવાસનું આયોજન કરવામાં આવે છે ત્યારે પ્રવાસનું વર્ણન થાય છે. તો આપણે આ પાઠની અંદર જોઈએ તો હવે જો એના લેખક કોણ છે તો કે છે રઘુવીર ચૌધરી. તો તેમનો જન્મ થયો છે 5/12/1938માં. તો આપણે જોઈએ એમનો પરિચય પહેલા. તો કે રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. તો કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. તો તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. તો કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. તો ઉપરવાસ કથાત્રય તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. તો ઝૂલતા મિનારા, નાટક સંગ્રહ અને સહરાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમને પ્રસિદ્ધ કર્યા છે. તો તેઓ કલાનો કશપ જાળવી મૂલ્યની સાહિત્યનું સર્જન કરે છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો એટલે કે માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો આ પાઠની અંદર આપણે જોશું કે કયા કયા સ્થળનું વર્ણન કરવામાં આવ્યું છે. એ પરીક્ષામાં પણ એના સવાલ જવાબ બને છે. એટલે આપણે જોશું, પાઠ સમજીશું ત્યારે કે કયા કયા સ્થળો જાણીતા છે, કઈ જગ્યાએ કઈ વસ્તુ ફરવા લાયક છે સ્થળ. બરોબર? તો પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે. તો સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે કે જ્યારે પ્રવાસ જવું હોય ત્યારે આપણે અગાઉથી એનો પ્લાન કરતા હોઈએ છીએ કે કેટલા દિવસ જવું છે, કયા સ્થળે કેટલી રાત રોકાવાનું છે, કઈ જગ્યાએ ફરવાનું છે. આવું બધું આયોજન પહેલાં કરવું પડે છે, પછી જ આપણે પ્રવાસમાં જઈ શકીએ છીએ. આપણા ઘરે પણ ક્યાંક જવું હોય છે, 2-3 દિવસ માટે ગામ જવું હોય તો આપણે એના અગાઉથી પ્લાન કરવા પડે છે કે આપણે કેટલા વાગે નીકળશું, શું લઈ જશું સાથે, આવો બધો પ્લાન આપણે કરવા પડે છે. એટલે આ છે પ્રવાસ. તો સ્કૂલમાંથી પ્રવાસ થાય છે તો પ્રવાસ કયા સ્થળે જવું એ નક્કી કરવાનું હોય છે. તો આપણે જોઈએ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો વાર્તાલાપ છે અને એની અંદર જ પ્રવાસના જે સ્થળ છે એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે બાળકો. એટલે આપણે જોઈએ, પાઠ સમજીએ તો તમને ખ્યાલ આવશે. તો હવે જોઈએ પાઠની આપણે શરૂઆત કરીએ. બરોબર? કે વર્ગ શિક્ષક સોમનાથે, એટલે વર્ગ શિક્ષકનું નામ શું છે બાળ મિત્રો? તો કે સોમનાથ. ધ્યાન રાખજો, સ્ટાર્ટિંગમાં તમે ચોપડી ખોલીને બેસજો એટલે તમને ખ્યાલ આવશે. એટલે સૌ પહેલાં તમે પાઠ્યપુસ્તક કાઢજો. રોજની જેમ હું તમને આજ પહેલાં સૂચના આપું છું કે પાઠ સમજાવું છું ત્યારે તમારે તમારી પાઠ્યપુસ્તક ખોલીને બેસવાનું છે અને જે પાઠ સમજાવું છું ત્યાંથી તમારે સમજવાનું છે. તો પેજ નંબર છે 21, એમાં આપણે પાઠની શરૂઆત કરીએ છીએ કે વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી. જ્યારે પ્રવાસનું આયોજન કરવાનું હોય તો શિક્ષક કોને? 3 વિદ્યાર્થીઓ છે એને પૂછે છે. કયા છે 3 વિદ્યાર્થી? તો કે છે રેવતી, વરુણ અને સિંધુ. આ 3 વિદ્યાર્થીઓને સોમનાથ સાહેબ છે, જેમના સરનું નામ શું છે? સોમનાથ. તો એ આ 3 વિદ્યાર્થીઓને માહિતી માંગે છે. તો ઘંટ વાગતા ચર્ચા અટકી. ત્યાં જ ક્લાસની અંદર ઘંટ પડી જાય છે અને આ ચર્ચા ત્યાંથી અટકી જાય છે. તો સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. શું કહે છે કે સોમનાથ છે પ્રવેશ કરવાની સાથે સાથે શેના ઉપર જોવે છે? તો કે છે બોર્ડ ઉપર. પાટિયું યાની કે આ બોર્ડ પર નજર કરે છે. તો એ ભૂગોળના શિક્ષક હતા. જે આગળનો લેક્ચર લેવાઈ ગયો હતો એ શિક્ષક કયા વિષયના હતા? તો કે છે ભૂગોળના હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. તો એ વધારે પડતી કઈ કવિતાના ચાહક હતા? તો કે કુદરતી જે કવિતા હોય, કુદરતી વાતાવરણ પ્રવૃત્તિ હોય એના એ વધારે પ્રિય હતા. તો પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. કોણ? સોમનાથ. કે બોર્ડ ઉપર જે કવિતા લખી હોય છે એ વાંચે છે અને એ જોઈને ખુશ થાય છે.
રાજી થાય છે. તો વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા, રેલાય આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તોડશે અમી વાદળી. આ પંક્તિ બોર્ડ પર લખી હોય છે, પણ શા કારણથી લખ્યું હોય છે બાળમિત્રો? પાઠ આગળ આપણે સમજીએ કે આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ પૂછવા ગયા. શું કહે છે? મુક્તક એટલે કે પોતાની સ્વગત લખ્યું હશે એટલે શું કરે છે? જાતે પછી પૂછવા જાય છે. ત્યાં રેવતીએ વિનંતી કરી, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. શું કહે છે કે રહેવા દો સાહેબ, આજે પંક્તિ છે શેની માટે લખાયેલી છે? તો કે આજે કોઈનો જન્મદિવસ છે એને માટે આ પંક્તિ લખાયેલી છે, શુભેચ્છા દેવા માટે. તો સોમનાથ એમની ડાયરી ખોલી. પછી સોમનાથ જે સાહેબ છે એમને ડાયરી પોતાની ખોલી તો પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. શું કરે છે? પોતાના વર્ગમાં દરેક વિદ્યાર્થીઓને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા હતા. પણ આજે પોતે કેમ ચૂકી ગયા? શું કહે છે? બધા નવાઈ લાગે છે કે કાયમ આપણા ક્લાસ ટીચર છે, શિક્ષક છે, એ કાયમ ચોપડામાં જોવે છે કે આજે કોનો જન્મદિવસ છે, તો કાયમ સૌ પહેલા એ જ બધાને વિશ કરતા હતા. તો આજે કેમ ભૂલી ગયા? તો આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ છે. શું કહે છે? આ સ્કૂલનો જે મેઇન મોનિટર હોય ને એનું નામ શું છે? તો કે સિંધુ. તો એનો જ જન્મદિવસ આજે હતો. તો સિંધુને શુભેચ્છા આપી. પછી સિંધુને શું કરે છે? શુભેચ્છા આપે છે, આશીર્વાદ આપે છે. તો એ પગે લાગીને ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈને આવી. પછી રેવતી હોય છે એ શું કરે છે? મીઠાઈનું પડીકું લઈને પાટલી પર પડીકું મૂકે છે અને સોમનાથે પહેલો ટુકડો લીધો. પછી સોમનાથ સાહેબ છે એમણે પહેલો ટુકડો હોય છે લીધો. અરે વાહ, છે સુકડી પણ મોહનથાળ જેવી પોચી. શું કહે છે? આ છે તો શું છે? સુકડી છે, પણ શેના જેવી પોચી છે? તો કે છે મોહનથાળ જેવી. તો રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી. રેવતી હોય છે ક્લાસની અંદર દરેક વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હોય છે. તો એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. પછી છે બધાની વચ્ચે પ્રવાસનું જાહેર કરે છે કે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. ધ્યાન રાખજો, સવાલનો જવાબ બને છે કે કચ્છનું શું? તો કે માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ. તો આ ત્રણ સાહેબ નક્કી કરે. આ ત્રણ સ્થળ તમારે યાદ રાખવાના છે બાળમિત્રો કે કઈ જગ્યાએ કોણ નક્કી કરે છે? તો કે છે સિંધુ. સિંધુ જાહેર કરે છે, પણ ક્યારે? કે જ્યારે સોમનાથ જે સાહેબ છે એ નક્કી કરે અને જાહેર કરે ત્યારે. તો શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું. સાહેબ શું કહે છે કે શાબાશ વિદ્યાર્થીઓ, તમે કેવી જગ્યા પસંદ કરી? તો કે છે દરિયા કિનારાના. તો છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. શું કહે છે? પછી આપણે છેલ્લે આબુ અંબાજી ગયા હતા. તો રસ્તામાં મેં તમને એક લેખ વાંચીને સંભળાવ્યો. રસ્તામાં મેં તમને શું સંભળાવ્યું હતું? તો કે છે એક લેખ. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા. સ્વામી આનંદ સિંધુએ કહ્યું. શું કહે સિંધુ પછી? કે સ્વામી આનંદ એમ તે પૂછે છે. તો પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. શું કહે છે? કે જેવી રીતે સમુદ્રની આપણે જાણીએ છીએ એવી જ રીતે આપણે શું જાણવું જોઈએ? પર્વતોની ઊંચાઈ એ પણ આપણે જાણવી જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. કઈ જગ્યાએ? પ્રશ્નનો જવાબ થશે કે ગાંધીજી કઈ જગ્યાએ જઈ રહ્યા હતા? તો કે છે ઇંગ્લેન્ડ. શાની માટે? તો ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે. તો ઝવેરચંદ મેઘાણી ને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. તેથી એમણે ગાયેલું કે સાગર પીનારા અંજલિ નવ ડોળજો બાપુ. ગાંધીજી દરિયાવદિત હતા. કેવા હતા? ગાંધીજી દરિયા દિલના હતા. તો એમણે કદી કોઈને શ્રાપ ના આપ્યો. ગાંધીજીએ કોઈ દિવસ કોઈને પણ ખરાબ શબ્દ નથી બોલ્યા, કોઈને કોઈ શ્રાપ આપ્યો પણ નથી. બધાને હંમેશા શું આપ્યું છે? તો કે છે આશીર્વાદ જ આપ્યા છે.
તેમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. એના હૃદયમાંથી અમી વાદળી એટલે અમી જે એના ભાવ છે ઉઠે છે. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. સાહેબ પછી શું છે બીજી વાતોમાં ચડી જાય છે અને જે મેઇન વસ્તુ હોય છે એ ભૂલી જાય છે. એટલે છોકરાઓ શું કહે છે કે નક્કી આજે સાહેબ પ્રવાસની નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. તો રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું કે સોમનાથે તુરંત પીઠ ફેરવી અને મુક્ત ઘૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારા સ્થળનું નામ લખવા માંડ્યા. જે નકશો આવે છે, આપણે ક્યાંય પણ ફરવા જવું હોય કેમ ભારતનો નકશો છે એવી રીતે નકશો ખોલે છે અને જોવે છે કે આ દરિયા કિનારાના સ્થળો કયા કયા છે. તો જે ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી અને માંડવીના નામ સામે વહાણ ચિતર્યું અને પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું. બોલો હવે શું લખવું? આટલી બધી માહિતી આપી કે આપણે કઈ જગ્યાએ જવું છે, કોટેશ્વર, નારાયણ સરોવર, માંડવી અને બેટ દ્વારકા અને બેટ દ્વારકા. એ પછી કે છે, પછી પૂછે છે કે હવે આપણે કઈ જગ્યાએ જવું છે. પછી માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું. પછી સાહેબે પૂછે છે કે હવે કઈ જગ્યાએ જવું છું, ત્યારે શું કહે છે કે છેલ્લી બેન્ચીસ ઉપર જે વિદ્યાર્થી બેઠો હોય છે એ શું બોલે છે કે આપણે ક્યાં જશું, તો કે છે માધવપુર. મેં માધવપુર જોયું છે અને એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો. શું કરે છે પછી માધવપુર હોય છે કઈ જગ્યાએ આવેલું છે એનો લેખ છે એ હું ઘરેથી લઈને આવ્યો છું, તો તમે વાંચો. વિદ્યાર્થીએ સોમનાથ પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓ હોય છે સાહેબને પ્રોત્સાહન આપે છે. એ બને એટલું જાતે ભણે તો વધુ સારું એવું તે માને છે. તેથી લેખ વાંચવા લાગ્યા. પછી જે સોમનાથ સાહેબ છે એ લેખ છે માધવપુરનો વાંચે છે. તો માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. સવાલનો જવાબ થશે બાળ મિત્રો, ધ્યાનથી સમજો કે માધવપુર છે એ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું શું છે, વૃંદાવન છે. તો અહીં સદીએ મહાન સંતો આવ્યા છે. શું કહે છે કે અહીંયા સદીઓ સુધીના મહાન સંતો કઈ જગ્યાએ આવેલા છે, માધવપુરના સાગરકાંઠામાં વૃંદાવનની અંદર. તો અહીં સદીઓ જૂના ઝાડ છે. તમારે આ પ્રશ્નનો જવાબ થશે કયા કયા ઝાડો છે, તો કે છે આંબલી, રાયણ, નાળિયેરી અને બેસુમાર છે. અને બીજું શું છે, પપૈયા છે. તો અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. શું કહે છે, અહીંના જે પોપટ છે ને એ પણ કેવા છે, પપૈયા જેવા તાજા માજા છે. તો અહીં રૂક્ષ્મણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવવામાં આવે છે. કઈ જગ્યાએ, વૃંદાવનમાં. શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીના વિવાહ છે એ દર વર્ષે અહીંયા ઉજવવામાં આવે છે. તો ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓજત અને મધવંતી નદીઓનો સમુદ્રને મળે છે. પ્રશ્ન પૂછાય કે સમુદ્રને કઈ નદી મળે છે, કઈ નદી મળે છે? તો આ પ્રશ્નનો જવાબ થશે કે ભાદર, ઓજત અને મધવંતી. આખા ઘેડ વિસ્તારને હરિયાળું અને ફળદ્રુપ રાખે છે અને અહીંના દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. જે આપણે એનું વર્ણન કરીએ છીએ અત્યારે તે કે ચોરવાડા કરતા પણ વધારે લોકો ક્યાં પસંદ કરે છે જવાનું, તો કે છે માધવપુર. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. ત્યાંનું વૃંદાવનનું. બાળ મિત્રો ધ્યાનથી આ ફકરો તમારે મોઢે કરવાનો જ છે, કેમ કે આનંદ સવાલ જવાબ બહુ સરસ બને છે, તમને યાદ પણ રહેશે કઈ જગ્યાએ શું છે. તો શું કહે છે, ત્યાં વૃંદાવનની અંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત મુગ્ધ મને આપણે જોઈ શકીએ છીએ. તો ચાલો માધવપુર રેવતી બોલી. પછી આટલું વર્ણન કર્યું, ચિઠ્ઠીની અંદર જે લેખ લખીને આવ્યો હતો વિદ્યાર્થી એનું વર્ણન સાહેબે કર્યું. પછી રેવતીને મજા આવી તો રેવતી પછી શું બોલે છે કે ચાલો તો પછી આપણે ક્યાં જઈએ, માધવપુર જઈએ. તો સોમનાથ, રેવતી, બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું અને સોમનાથે લખ્યું. પછી આગળ કઈ જગ્યાએ જવું એ પછી ચર્ચા કરે છે. સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા.
શું કહે છે કે હવે શું ભૂલી ગયા કે ગાંધીજીનું જે પોતાનું વતન છે એ સાહેબ ભૂલી ગયા લાગે છે. તો સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું, અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું. શું કહે છે, સિંધુ બહુ જ હોશિયાર છે. એ પછી સાહેબને શું કહે છે કે દ્વારકા અને માધવપુરની વચ્ચે શું આવેલું છે, તો કહે છે પોરબંદર. એ પોરબંદર તો આપણા માટે જવાનું તો રહી ગયું લિસ્ટની અંદર. તો રાષ્ટ્રપિતાના જન્મ સ્થળને કેમ ભૂલાય, કેમ કે અભ્યાસમાં પણ આવે છે અને ગાંધીજી આપણા શું હતા દેશ માટે એ પણ આપણને ખ્યાલ છે. એટલે શું કહે છે કે રાષ્ટ્રપિતા જે છે આપણા એમાં જન્મ સ્થળને આપણે કેવી રીતે ભૂલી શકાય. તો અરે ત્યાં તો દરિયો પણ મુંબઈની ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે. જે પોરબંદરનો જે દરિયો છે એ મુંબઈની ચોપાટીને પણ ભૂલાવી દે તેવો છે. તે તો સોમનાથનું પ્રભા ક્ષેત્રે મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. તો આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળે છે. કઈ જગ્યાએ? પોરબંદરમાં. તો અહીંનું મંદિર અનેરો વાર તૂટ્યું છે, પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી છે. શું કહે છે કે આનું મંદિર છે કેટલી વખત તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા છે કેવી છે? અનન્ય છે, વધતી જ જાય છે. તો અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશમાં યાત્રીઓને ખેંચી લાવે છે એ 7મું છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્રના કિનારાની શોભા છે. ત્યાંથી સમજો કે દ્વારકાનું જે ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. તો હવે આગળ જોઈએ કે સર તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. શું કહે છે એમાંથી એક વિદ્યાર્થી બોલે છે કે સર તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. શું કહે છે કે આ બધું આપણે જો જાણવું હોય તો કેટલી વર્ષ આગળ જવું પડે, તો કે 5000 વર્ષથી આગળનો ઇતિહાસ છે એ આપણે જાણવું પડે. તો વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયું છે. શું કહે છે કે અત્યારનું જે અહીંયાનું મંદિર છે કેટલી વાર બંધાયું, તો કે છે 7મી વાર બંધાયું. તો ત્યાં કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. એ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે? જુદા જુદા જે વ્યક્તિ માણસો છે એ કયા નામથી ઓળખાવે છે, તો કે છે દ્વારકાના નામથી ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર. તમે દ્વારકા બાળ મિત્રો જોયું હશે તો તમને ખ્યાલ હશે કે દ્વારકા છે એ એક ભારતના સમુદ્ર માર્ગનું એક પ્રવેશવાનું દ્વાર છે. તો એને શું કહે છે? ગેટ વે ઓફ ઇન્ડિયા. એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા, તો કે દીવ છે, દીવ તમે ગયા હો ના ગયા હોય ખબર નથી, પણ દીવ છે એ કેવું છે કે અહીંયા પણ બહારના જે વિદેશના હોય છે ને એ પણ ભારતમાં કોક વાર અહીંયા આવે છે. તો તળાજા પાસેનું ભવનાથ મંદિર. તળાજામાં શું આવેલું છે, તો કે છે ભવનાથ મંદિર. આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિ કાંતુનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું. તો નજીકમાં મણાર, જો ધ્યાનથી સાંભળજો કે નજીકમાં મણાર એટલે કે અલંકમાં વાહન તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. પ્રશ્નનો જવાબ થશે બાળ મિત્રો કે મણાલમાં કયું વાહન તોડવાનું સાધન છે, તો અલંગની અંદર છે, બરોબર. પછી પ્રાચીન કાળમાં ધોરેલા લોથલ સુધી વાણવટું ચાલતું, ત્યાંથી સમજો. અને લોથલ અને તિથલ કશો સંબંધ ખરો? વરુણે પૂછ્યું. આ પ્રશ્ન પછી પૂછે છે વરુણ કે લોથલ અને તિથલમાં શું તફાવત છે? તો સમુદ્રના 1666 કિમી લાંબા કિનારાનો પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. અને સમુદ્ર ઉદાર રહીએ માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. શું કહે છે? સમુદ્ર છે એમાંથી શું નીકળે છે? મીઠું. તો એ આપણને મીઠું પૂરું પાડે છે. તો અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો હતો. અંગ્રેજો લોકો હોય છે એ સમયમાં એના પર શું નાખ્યું હોય છે? તો વેરો નાખ્યો હોય છે. તો ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો. ગાંધીજી શું કરે છે? એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કરે છે અને વેરા નાખવાના કાયદાઓને પડકાર્યો અને આખો દેશ બેઠો
થયો. ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી. સર, આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવશે. પછી પાછું કઈ જગ્યાની વાત કરે છે? દીવથી દાંડી સુધી. પણ શેમાં જવાનું કહે છે કે નૌકામાં પ્રવાસ કરીએ તો મજા આવશે સાહેબ. કહે છે કે પહેલા લોકો સોમનાથથી સીધા ખંભાત જતા. ધીમે ધીમે પ્રવાસનું આયોજન તો વધતું જ જાય છે, બાળકોનો ઉત્સાહ વધારે જાગે છે. એટલે હવે કઈ જગ્યાએ પાછી વાતો કરે છે કે સોમનાથથી સીધા કઈ જગ્યાએ જવાનું કહે છે? તો કહે છે ખંભાત. મોટા થાવ પછી જજો. સર અહીંથી એન્ડ લે છે વાતમાં. એટલે શું કહે છે પછી? કે તમે બધા મોટા થજો ને પછી અહીંયા જજો. આપણે પહેલા જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય. સાચી વાત છે. આપણે પ્રવાસનું આયોજન કરીએ છીએ અગાઉથી, પણ કઈ ઋતુમાં જઈ શકાય? શિયાળો, ચોમાસું, ઉનાળુ. આ ત્રણમાંથી આપણે કઈ ઋતુ આપણને સુટેબલ થાય તો એ ઋતુની અંદર આપણે પ્રવાસનું આયોજન કરી શકીએ. તો માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે. તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી ઊંડાણ શરૂ થઈ જાય છે અને દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય છે. તો ગુજરાતીઓ દરિયાખેડુ ગણાય છે. સાચી વાત છે કે ગુજરાતી હોય છે શું ગણાય છે? દરિયાઈ ખેડુ ગણાય છે. કેમ કે એ દરિયાને ઓળખે છે. કે દરિયાખેડુ હોય છે, દરિયાને ઓળખે છે કે આ દરિયાની અંદર શું છે શું નહીં એ કોણ જાણી શકે છે? ગુજરાતીઓ જ. અને એ બૂજે છે દરિયાને. બરોબર છે. તો ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે. તો સિંધુએ આ ગાય છે કે ઝૂલેલાલ હિન્દુ મુસ્લિમને એક માન્ય છે. એ વરુણદેવના અવતાર ગણાય છે. કોણ? આ દરિયો જે છે વરુણદેવના અવતાર ગણાય છે. તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું, વરુણે કહ્યું. ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો. પછી આ સાંભળે છે અને તરત જ સિંધુ હોય છે ગીત ગાવા લાગે છે કે ઓ લાલ મેરી પત રખિયો બલા ઝૂલે લાલણ. આખો વર્ગ તાળીઓથી જોડાયો. બાળમિત્રો, આ પાઠ પ્રવાસનું વર્ણન દ્વારા છે એટલા માટે તમારા પાઠ ધ્યાનથી સમજવાનો છે. મેં તમને સમજાવ્યું છે તો બહુ સરસ રીતે, પણ તમારે સમજવું એ તમારા ઉપર છે. ધ્યાનમાં બેસીને ચોપડી જુઓ તો તમને મજા આવે આ પાઠની અંદર કે આ પાઠ પ્રવાસના વર્ણન દ્વારા આપણને કયા સ્થળોનું મહત્વ બતાવી દીધું, કયા સ્થળો પ્રખ્યાત છે, કઈ જગ્યાએ આપણે પ્રવાસ જવું જોઈએ. તો આ પાઠની અંદર ઘણું બધું આપણને શીખવા મળ્યું કે કઈ જગ્યાએ પ્રવાસ જવું જોઈએ. આ સ્થળેથી આ મંદિર વધારે પ્રસિદ્ધ છે. આવું બધું તમને જો પાઠ વાંચો તો તમને ધ્યાન આવે કે માધવપુરમાં વધારે શું છે? સૌરાષ્ટ્રની સાગરકાંઠામાં તો વૃંદાવનનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી પાછું ધીમે ધીમે આપણને દરિયા, દ્વારકા, સોમનાથ આ બધું જ આપણના પ્રવાસની અંદર તમને સ્થળો બતાવવામાં આવ્યા. તો તમે આ પાઠ વાંચશો ધ્યાનથી તો બાળમિત્ર તમને અવશ્ય આના સવાલ જવાબ આવડી જશે. પણ મહેનત કરવી ખૂબ જરૂરી છે બાળકો. કે તમે શું કરો છો? અમે તમને સમજાવી દીધું એટલે મૂકી દીધું, પણ એવું નથી કરવાનું બાળકો. આ તમારો અભ્યાસ છે, એ કન્ટિન્યુ જો મેં તમને ભણાવીએ છીએ તો તમારે ધ્યાનથી ભણવાનું છે. તો હવે જોઈએ કે આ પાઠના મેં અહીંયા શબ્દાર્થ લખેલા છે. તો પાઠ્યપુસ્તકની અંદર શબ્દાર્થ લખેલા છે. શબ્દ સમજૂતી, બરોબર, પેજ નંબર 24માં. તો મેં અહીંયા શબ્દ સમજૂતી લખી છે. તો તમારે પાઠ 13ની શરૂઆત કરો નોટની અંદર લખવાની, ત્યારે પહેલા શું લખવાનું છે? શબ્દ સમજૂતી. અને પછી પાછળનું જે કંઈ છે અભ્યાસની અંદર એ તમારે લખવાનું છે. તો હું તમને સમજાવું છું શબ્દ સમજૂતી. ઉર એટલે હૃદય, અમી એટલે અમૃત એટલે કે મીઠાશ, પ્રતિનિધિ ને બદલે કે ના તરફથી કામ કરવા નિયુક્ત થયેલા માણસ, લેખ એટલે લખેલું તે અને લખાણ, અને હવે અંજલિ તો ઉભો અથવા પોષ, નોખું તો જુદું અને અલગ, અવતાર તો જન્મ, દેહ ધારણ સંસારમાં જન્મ થવો, તેને શું કહેવામાં આવે છે? અવતાર. નહીં કહેતા બાળકનો જન્મ થયો એને આપણે અવતાર કહીએ છીએ. તો બાળમિત્રો, મેં શબ્દ સમજૂતી તમને મેં સમજાવી દીધી છે, પણ નોટની અંદર લખવાની ઉતાવળ નહીં કરવાની. પહેલા બાળકો પાઠ વાંચવાનો શાંતિથી વાંચીને સમજીને પછી આપણે એની શબ્દ સમજૂતી લખવાની છે. રૂઢિપ્રયોગો છે, ભાષા સજ્જતા છે, એ તમારે વાંચી લેવાનું છે, બરોબર? એટલે તમારે
જે કંઈ સ્વાધ્યાય છે એ નોટની અંદર તમારે લખવાનું છે. એટલે ખાસ તમને મેં લખી દીધું કે પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય છે નોટમાં લખવાનું છે, સ્વાધ્યાયપોથીનું હોય એ સ્વાધ્યાયપોથીમાં લખવાનું છે. તો લેશનની અંદર બાળ મિત્રો પાઠ 13 ની શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, પછી ભાષા સજ્જતા છે એ તમારે વાંચી લેવાનું છે એકવાર, અને વાંચ્યા પછી જોવાનું કે નામપદ અને ક્રિયાપદ શું છે એ તમને હું પછી સ્વાધ્યાયપોથીમાં જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ. રૂઢિપ્રયોગો, પછી છે અભ્યાસ અને સ્વાધ્યાય. ગુજરાતીની નોટમાં લખવું. બાળ મિત્રો લેશન કામ તમને આપીએ છીએ એ લેશન તમારે અવશ્ય કરવાનું રહેશે. લેશન કરશો તો તમને સવાલ જવાબની બધું આવડશે, નહીતર કશું જ નહીં કરો તો કંઈ જ ખબર પડશે નહીં. અમે જે પણ કરાવીએ છીએ ભણાવીએ છીએ એ તમારે વાંચવાનું છે અને મોઢે કરવાનું છે. આભાર.